સુરતના અમરોલી વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક બેફામ કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। આ દુર્ઘટના 1 ઓગસ્ટના રોજ અમરોલી વિસ્તારના હેવન હાઇટ્સ બિલ્ડિંગની સામેના રસ્તા ઉપર સર્જાઈ હતી। ફૂટેજમાં જોઈ શકાય છે કે કમલેશ નડિયાપરા નામનો વ્યક્તિ તેની કાર બેફામ રીતે ચલાવી રહ્યો હતો। કાર ચાલકની બેદરકારીના કારણે તેને બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધું હતું। આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર સંગીતાબેન દેસાઈ નામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગુણવંતભાઈ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટના બાદ કાર ચાલક કમલેશ નડિયાપરા ફરાર થઈ ગયો હતો। અમરોલી પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ પોલીસ માટે એક મહત્વનો પુરાવો બન્યો છે। પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।